નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનના આ વિડિયો ક્લાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10.3 ત્યાંથી આપણે આજના ક્લાસની શરૂઆત કરીશું. તો ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10.3 છે. એમની અંદર કેટલાક સંયોજનો છે, એમના નામ આપેલા છે ને એમનું બંધારણ આપણે દોરવાનું છે. બરોબર. પ્રશ્ન નંબર 10.3 મુખ્ય પ્રશ્ન નંબર 10.3 બરોબર છે. એમાં નામ આપેલા છે, એમના બંધારણ દોરવાના છે. દાખલા તરીકે પહેલું નામ છે એ છે 2-ક્લોરો 3-મિથાઇલ 2-ક્લોરો 3-મિથાઇલ પેન્ટેન. બરોબર છે. તો આપણે એમનું બંધારણ દોરવું હોય તો પેન્ટેન એટલે 5 કાર્બન ધરાવતો સંયોજન. બરોબર. 1 2 3 4 અને 5. આપણે એમને નંબર આપી દઈએ. બરોબર છે. આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5. એમાં શું કહે છે? બીજા કાર્બન ઉપર ક્લોરો સમૂહ. એટલે અહીંયા લખશો આપણે બીજા કાર્બન ઉપર ક્લોરો સમૂહ 2-ક્લોરો 3-મિથાઇલ. ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ CH3 પેન્ટેન. બરાબર છે. તમે અહીંયા જો આ કાર્બન સાથે 1 2 3 બંધ જોડાયેલા છે તો અહીંયા CH આવશે. અહીંયા 1 2 3 બંધ જોડાયેલ છે તો અહીંયા CH આવશે. આ કાર્બન સાથે એક જ બનશે તો CH3. આ કાર્બન સાથે 2 બનશે તો CH2. આ કાર્બન સાથે એક જ બનશે તો અહીંયા CH3. તો આ રીતે 2-ક્લોરો 3-મિથાઇલ પેન્ટેન છે એનું બંધારણ આપણે દોરી શકીએ. ત્યાર પછીનો છે પેરા-બ્રોમો ક્લોરોબેન્ઝીન. બીજું બંધારણ છે. બીજું બંધારણ જે આપણે દોરવાનું છે એ છે પેરા-બ્રોમો ક્લોરોબેન્ઝીન. બરાબર છે. એક તો સૌપ્રથમ આપણે બેન્ઝીન દોરશું કારણ કે મુખ્ય સંયોજન છે એ બેન્ઝીન છે. બરાબર. એ બેન્ઝીન છે એમના પેરા સ્થાનમાં ક્લોરો છે. માની લો કે આપણે નંબર આપી દઈએ. બરાબર છે. નંબર આપી દઈએ આ 1 આ 2 આ 3 અને 4 આ રીતના નંબર. તો પેરા સ્થાનમાં કયો સમૂહ છે? બ્રોમો સમૂહ. પેરા-બ્રોમો ક્લોરોબેન્ઝીન. તો ક્લોરો સમૂહ કયા સ્થાનમાં હશે? પ્રથમ સ્થાનમાં. પ્રથમ સ્થાનમાં ક્લોરો હોય તો ચોથા સ્થાનમાં બ્રોમો હોય એવું બેન્ઝીન આ પ્રમાણેનું થશે. બરાબર છે. તો પેરા-બ્રોમો ક્લોરોબેન્ઝીન એનું બંધારણ આપણે આ રીતે દોરી શકીએ. પેરા-બ્રોમો ક્લોરોબેન્ઝીન. તો આ બે બંધારણો નામ ઉપરથી બંધારણો આ રીતે લખી શકાય. ત્રીજું બંધારણ જે આપણે દોરવાનું છે એમનું નામ છે 1-ક્લોરો. બરાબર છે. ત્રીજું બંધારણ દોરવાનું છે એ બંધારણ છે 1-ક્લોરો 4-ઇથાઇલ સાયક્લોહેક્સેન. બરાબર છે. 1-ક્લોરો 4-ઇથાઇલ સાયક્લોહેક્સેન. મુખ્ય શૃંખલા છે સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેન આ રીતે દોરે. બરાબર છે. આ જે બંધારણ છે સાયક્લોહેક્સેન નું થશે. એમને આપણે નંબર આપી દઈએ. આ એક નંબર, આ કાર્બન બીજો નંબર, આ કાર્બન ત્રીજો નંબર ને આ કાર્બન ચોથો નંબર. તો એ કહેવા માંગે છે પહેલા કાર્બન ઉપર ક્લોરો સમૂહ છે. બરાબર. તો અહીંયા લખશું આપણે ક્લોરો સમૂહ. ચોથા કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે. ઇથાઇલ એટલે શું થશે? તો કે CH2 CH3. અને સાયક્લોહેક્સેન સાથે જોડાયેલ છે તો સાયક્લોહેક્સેન. ત્યાર પછીનું ચોથું બંધારણ આપણે લખીએ. બરાબર છે. તો ચોથું બંધારણ છે
ટુ કાઉન્સમાં 2 ક્લોરોફિનાઇલ 2 કાઉન્સમાં 2 ક્લોરોફિનાઇલ બરાબર છે કાઉન્સ પૂરો 1 આયોડો ઓક્ટેન આવું બીજું બંધારણ છે 2 કાઉન્સમાં 2 ક્લોરોફિનાઇલ 1 આયોડો ઓક્ટેન ઓક્ટેન એટલે 8 કાર્બન વાળું સંયોજન હશે 8 કાર્બન આપણે પહેલા લખી નાખીએ તો જો આ પહેલો કાર્બન આ બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન પાંચમો કાર્બન છઠ્ઠો કાર્બન સાતમો કાર્બન અને આઠમો કાર્બન આપણે એમને નંબર આપી દઈએ બરાબર છે આ 1 આ 2 આ 3 આ 4 5 6 7 અને 8 બરાબર છે એમાં 1 આયોડો પહેલા કાર્બન ઉપર કયો સમૂહ છે આયોડો સમૂહ તો અહીંયા લખશું આપણે CH2 સાથે I જોડાયેલું છે પહેલા કાર્બન સાથે શું જોડાયેલ છે આયોડો બીજો કાર્બન છે બરાબર છે એમની સાથે 2 ક્લોરોફિનાઇલ જોડાયેલો છે બરાબર છે બીજો કાર્બન એમની સાથે ફિનાઇલ રિંગ જોડાયેલ છે બરાબર છે અને આ ફિનાઇલ રિંગ ના બીજા કાર્બન ઉપર આ પહેલો કાર્બન હોય તો બીજા કાર્બન ઉપર કયો સમૂહ જોડાયેલો છે ક્લોરો સમૂહ જોડાયેલો છે 2 ક્લોરોફિનાઇલ ફિનાઇલ રિંગના બીજા કાર્બન ઉપર ક્લોરો સમૂહ જોડાયેલો હોય એવી શાખા મુખ્ય શાખાના બીજા કાર્બન સાથે જોડાયેલી છે બરાબર છે તો બાકીની સંયોજકતા હવે આપણે બેલેન્સ કરીએ તો આ કાર્બન સાથે 1 2 ને 3 બંધ હોય તો અહીંયા આવશે CH બરાબર છે આ કાર્બન સાથે 2 બંધ હોવાને કારણે CH2 આ કાર્બન સાથે પણ 2 બંધ હોવાને કારણે CH2 આ કાર્બન સાથે 2 બંધ CH2 અને CH આ રીતે આ બંધારણ છે આપણે દોરી શકાય આ થયું ત્રીજું અને ચોથું બંધારણ નામ ઉપરથી એમના બંધારણ બરાબર છે ચાલો ત્યાર પછીનું પાંચમું બંધારણ ખૂબ સહેલું છે હોમવર્કમાં આપીએ છીએ આપણે તમને છઠ્ઠું બંધારણ છે એ લખું છઠ્ઠું બંધારણ જે આપણે દોરવું છે બરાબર છે એ છે 4 તૃતીયક બ્યુટાઇલ છઠ્ઠું બંધારણ 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન આ બંધારણ આપણે દોરવું છે 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન બરાબર છે તો આ બંધારણ દોરવા માટે અહીંયા હેપ્ટેન એટલે કે 7 કાર્બન વાળું સંયોજન છે તો એ પહેલા આપણે 7 કાર્બન દોરી નાખીએ આ પહેલો કાર્બન આ બીજો કાર્બન આ ત્રીજો કાર્બન ચોથો કાર્બન પાંચમો કાર્બન છઠ્ઠો કાર્બન અને સાતમો કાર્બન 7 કાર્બન એમને નંબર આપી દઈએ 1 2 3 4 5 6 અને 7 એમાં તમે જો તો ત્રીજા કાર્બન ઉપર આયોડો સમૂહ છે ત્રીજા કાર્બન ઉપર કયો સમૂહ છે આયોડો સમૂહ છે બરાબર અને ચોથા કાર્બન ઉપર તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે ચોથો કાર્બન એટલે આ ચોથો કાર્બન બરાબર એમની સાથે તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે થોડુંક આપણે બંધ ને લંબાવે ચોથો કાર્બન છે એમની સાથે તૃતીયક બ્યુટાઇલ જોડાયેલું છે તૃતીયક બ્યુટાઇલ એટલે એક તો રિંગ શાખાની અંદર જે કાર્બન હશે એમની સાથે 3 અન્ય શાખા જોડાયેલી છે બરાબર અને તૃતીયક કહીશું ચોથા કાર્બન ઉપર જે શાખા છે
એમાં કાર્બન સાથે 3 અન્ય શાખા જોડાયેલી છે, બરોબર, એ તૃતીયક થશે. અને એ તૃતીયક બ્યુટાઇલ છે. બ્યુટાઇલ છે એનો મતલબ શું છે? ટોટલ કાર્બનની સંખ્યા કેટલી થવી જોઈએ? 4. બ્યુટાઇલનો મતલબ 4 થશે. તો એક તો આ કાર્બન થયો, ત્રણેય સાથે મિથાઇલ જોડી દઈએ, CH3 અને CH3. તો તમે જુઓ અહીંયા આ કાર્બન છે એ તૃતીયક થશે, બરોબર. 1 2 3 શાખા જોડાયેલ છે અને 1 2 3 ને 4 કાર્બન હોવાને કારણે બ્યુટાઇલ થશે. તો તૃતીયક બ્યુટાઇલ, બરાબર છે. ચોથા કાર્બન ઉપર શાખા કઈ થશે? તૃતીયક બ્યુટાઇલ. આ રીતે આપણે એમનું બંધારણ દોરી શકીએ. હવે એમની સંયોજકતાની વાત કરીએ તો અહીંયા જો આ કાર્બન સાથે 1 2 અને 3 બંધ હોવાને કારણે અહીં CH આવશે, બરાબર છે. આ કાર્બન સાથે 1 2 અને 3 એટલે અહીં CH આવશે, અહીંયા CH2, અહીંયા CH3, અહીંયા CH2 અને CH3 આવશે. આપણે આ રીતે એમનું બંધારણ દોરી શકીએ. ત્યાર પછી નું બંધારણ આપણે દોરવા જઈ રહ્યા છીએ એ છે સાતમું બંધારણ. VII. સાતમું બંધારણ છે 1 બ્રોમો 4 દ્વિતીયક. 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન, બરાબર છે. શું છે બંધારણ? 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. આવું કેટલામું બંધારણ છે? સાતમું બંધારણ આપણે દોરવાનું છે. નામ આવું છે એનું બંધારણ આપણે દોરવું હોય તો આ બધું બેન્ઝીન સાથે જોડાયેલ છે. આપણે મુખ્ય શાખા દોરશું એ બેન્ઝીન દોરશું, બરાબર છે. બરાબર છે આ બેન્ઝીન. હવે બેન્ઝીનમાં આપણે કાર્બનને નંબર આપી દઈએ તો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, બરાબર છે. એમાં પહેલા કાર્બન ઉપર કયો સમૂહ છે? બ્રોમો સમૂહ, એટલે 1 બ્રોમો. પહેલા કાર્બન ઉપર બ્રોમો સમૂહ એટલે 1 બ્રોમો. બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે 2 મિથાઇલ. બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે અને ચોથા કાર્બન ઉપર દ્વિતીયક બ્યુટાઇલ છે. દ્વિતીયક બ્યુટાઇલ કઈ રીતે લખી શકાય? તો કે CH, બરાબર છે. બ્યુટાઇલ નો મતલબ છે ટોટલ કેટલા કાર્બન શાખા હોવા જોઈએ? 4. એક CH છે અને દ્વિતીયક બનાવો છે, બંને બાજુ એક એક શૃંખલા હોવી જોઈએ, બરાબર. કાર્બનની સંખ્યા 4 હોવી જોઈએ કારણ કે બ્યુટાઇલ છે. બ્યુટાઇલ હોય એટલે કાર્બનની સંખ્યા 4 હોવી જોઈએ. એક CH તો અહીં આવી ગયું. દ્વિતીયક હોય એટલે CH બંધારણ થશે, CH પ્રકારનું. કારણ તો કે CH પ્રકારનું બંધારણ હોય તો જ બંને બાજુ શાખા આવે. બંને બાજુ શાખા આવે તો જ એ કેવું બંધારણ થશે? દ્વિતીયક બંધારણ. તો હવે એક કાર્બન તો થઈ ગયા, બાકી બધા 3 કાર્બન અને એના આધારે 2 શાખા બનાવે છે. એક બાજુ આપણે CH3 લખી નાખીએ અને એક બાજુ CH2CH3 લખી નાખીએ તો તમે જોશો ને તો આ જે કાર્બન છે, બરાબર, એમની એક બાજુ આ શાખા જોડાયેલ છે અને બીજી બાજુ આ શાખા જોડાયેલ છે. 2 શાખા હોવાને કારણે દ્વિતીયક થશે. ટોટલ કાર્બનની સંખ્યા 4 હોવાને કારણે બ્યુટાઇલ થશે. અને ચોથા કાર્બન સાથે આ શાખા જોડાયેલી છે, બરાબર છે. એટલે 1 બ્રોમો, પહેલા કાર્બન ઉપર બ્રોમો, બીજા કાર્બન ઉપર મિથાઇલ અને ચોથા કાર્બન ઉપર દ્વિતીયક બ્યુટાઇલ. આ બધું બેન્ઝીન સાથે જોડાયેલ છે તો આપણે એને આ રીતે દોરી શકીએ, બરાબર છે. તો આ થયું બંધારણ નંબર 6 અને બંધારણ નંબર 7. ત્યાર પછી આપણે જોઈએ તો નંબર 8. બંધારણ નંબર 8. 8મું બંધારણ VIII પ્રકારનું, બરાબર છે. આ બંધારણની અંદર
આપણે બંધારણ દોરીએ તો થશે 1,4 ડાયબ્રોમો 1,4 ડાયબ્રોમો 1,4 ડાયબ્રોમો બ્યુટોઇન આ પ્રકારનું બંધારણ છે જે આપણે દોરવું છે 1,4 ડાયબ્રોમો બ્યુટોઇન. કઈ રીતે આ બંધારણ દોરી શકાય તો કે બ્યુટેન છે એટલે કે 4 કાર્બન, બ્યુટોઇન એટલે કે ડબલ બોન્ડ ધરાવતો 4 કાર્બન ધરાવતું સંયોજન છે. 4 કાર્બન આપણે દોરીએ તો 1 2 3 અને 4 બરાબર છે. એનો નંબર આપી દઈએ તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન બરાબર છે. એમાં અહીં શું કહેવામાં આવ્યું છે બ્યુટ 2 નો મતલબ થશે બીજા કાર્બન ઉપર એટલે અહીંયા બીજો કાર્બન છે, ત્યાં ડબલ બોન્ડ છે. શું છે? ડબલ બોન્ડ. 2 નો મતલબ શું થશે? બ્યુટોઇન એટલે ડબલ બોન્ડ છે, બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે. આ ઉપરાંત પહેલા કાર્બન અને ચોથા કાર્બન ઉપર 1,4 ડાયબ્રોમો નો મતલબ શું થશે? પહેલા કાર્બન ઉપર અને ચોથા કાર્બન ઉપર બ્રોમો સમૂહ જોડાયેલા છે. પહેલો કાર્બન અને ચોથા કાર્બન ઉપર કયો સમૂહ જોડાયેલો છે? બ્રોમો. આ રીતનું બંધારણ થશે. 1 અને 2 બંધ હોવાને કારણે CH2 લખશું. અહીંયા આ કાર્બન સાથે 1 બંધ છે, અહીંયા 2 બંધ એટલે ટોટલ 3 બંધ છે તો અહીં લખશું CH. અહીંયા 2 ને 1 3 છે તો અહીંયા લખશું આપણે CH બરોબર. અહીંયા 2 બંધ છે તો શું થશે? CH2. આ પ્રકારનું બંધારણ થાય જેને આપણે શું કહીશું? 1,4 ડાયબ્રોમો બ્યુટોઇન. તો આ છે આપણું 8મું બંધારણ. ત્યાર પછી 9મું બંધારણ છે નહીં બરાબર. ટોટલ 8 બંધારણ છે. 8 બંધારણ આપણે કઈ રીતે નામ ઉપરથી દોરી શકાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે પછીનો એક પ્રશ્ન છે બરાબર. પ્રશ્ન નંબર 10.6 એવું કહી શકાય. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10.6 ની વાત કરી છે. રકમ કંઈક આ રીતની છે. C4H9Cl આ પ્રકારનું અણુસૂત્ર ધરાવતું એક સંયોજન છે બરાબર છે. અહીંયા Br Cl નહીં પણ Br માની લો કે Br કે Cl કે જે કહેવાય સૂત્રવાળા આવા સૂત્રવાળા સંયોજનના સમઘટકો લખવાના છે. સમઘટકો લખો. C4H9Br સૂત્રવાળા સંયોજનના સમઘટકો લખો. તો એમના સમઘટકોની વાત કરીએ તો પહેલા 4 કાર્બન વાળું સંયોજન આપણે લખીએ તો CH3 CH2 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 Br બરાબર છે. આવા પ્રકારનું સંયોજન થશે. CH3 CH2 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 Br બરાબર છે. આમને આપણે 1 2 3 4 આ રીતે નંબર આપીએ. 1 બ્રોમો પહેલા કાર્બન ઉપર બ્રોમો છે, 4 કાર્બન વાળું સંયોજન છે એટલે બ્યુટેન. 1 બ્રોમો બ્યુટેન. હવે બ્રોમો છે એ પહેલા કાર્બન માંથી લઈ અને બીજા કાર્બન ઉપર લઈ લઈએ તો બીજું બંધારણ આપણે દોરી શકશું બરાબર છે. એ થશે CH3 CH2 CH ઉપર બ્રોમો સમૂહ લઈ લઈએ બરાબર છે. તો એમનું નામ થશે, તો આ સંયોજનનું નામ થશે 2 બ્રોમો બ્યુટેન બરાબર છે. હવે શું કરીએ તો કે આ જે CH2 સમૂહ છે એને અહીંયા લઈ લઈએ બરાબર છે. અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે, CH2 સાથે જોડાય એટલે CH2 નું CH3 થઈ જશે. CH3 અહીંયા બ્રોમો સમૂહ છે કાર્બન ઉપર જોડી દઈએ તો એક બંધારણ આપણે લખી નાખીએ. અહીંયા ચોથું બંધારણ કંઈક આ પ્રમાણે થશે. CH3 આ કાર્બન સાથે બ્રોમો સમૂહ ઓલરેડી છે અને આ CH2 ઉપર લખી નાખશું એટલે CH3 થઈ જશે અને CH3 બરાબર. આ રીતનું સંયોજન થશે. એમનો
નામ લખીએ આપણે તો નંબર આપીએ 1 2 3 બરાબર છે. તો નામ થશે 2 બ્રોમો 2 મિથાઇલ 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. ત્યાર પછીનું ચોથું બંધારણ પણ આપણે દોરી શકીએ અને એમાં શું કરશું આપણે તો કે આ જે બંધારણ છે બરાબર, આ જે બંધારણ પહેલું બંધારણ એ પહેલા બંધારણમાં રહેલો આ CH2 છે એમને અહીંયા લઈ લઈશું બીજા કાર્બન ઉપર બરાબર છે. અને આ ફેરફાર અહીંથી રહેવા દઈશું, આ ફેરફાર નહીં કરીએ તો કંઈક આવા પ્રકારનું બંધારણ જોવા મળશે આપણને. અને ત્રીજું બંધારણ આપણે કહીએ તો CH3 આ CH2 અહીંથી દૂર થઈ જશે અને CH2 છે એને CH થઈ જશે અને CH2 નીચેની શાખામાં જોડાઈ જશે CH3 બરાબર. આ ઉપરાંત એની સાથે જોડાયેલ છે CH2 અને Br બરાબર. તો આવા પ્રકારનું બંધારણ થશે. અહીંથી CH2 છે એમને શાખામાં જોડી દઈએ પહેલા બંધારણ ઉપરથી આ બંધારણ આપણે દોરીએ તો 1 2 3 બરાબર છે. તો આમનું નામકરણ થશે. પહેલા કાર્બન ઉપર બ્રોમો અને બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલા છે. નામ થશે 1 બ્રોમો 2 મિથાઇલ 1 બ્રોમો 2 મિથાઇલ અને 1 2 3 કાર્બન ને નંબર આપેલા છે એટલે પ્રોપેન. 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન આ પ્રકારનું નામ થશે. ચાલો અહીં સ્વાધ્યાયનો 10.5 મો પ્રશ્ન આપણે લખ્યો છે બોર્ડમાં. રકમ આ પ્રમાણે છે. હાઇડ્રોકાર્બન C5H10 અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી બરાબર છે. એમનો મતલબ શું થશે કે અંધારાની અંદર કોઈ હાઇડ્રોકાર્બન છે એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો એ એરોમેટિક સંયોજન હોય બરાબર છે. અંધારામાં હાઇડ્રોકાર્બન ક્લોરીન સાથે પ્રક્રિયા કરે બરાબર છે. કોઈ હાઇડ્રોકાર્બન સંયોજન હોય એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે અંધારામાં બરાબર છે. તો જો એ પ્રક્રિયા શક્ય બને, પ્રક્રિયા થતી હોય બરાબર છે, તો તે હાઇડ્રોકાર્બન કેવો હશે તો કે હાઇડ્રોકાર્બન એરોમેટિક સંયોજન હશે. એરોમેટિક સંયોજન હોય. પ્રક્રિયા થાય તો એ એરોમેટિક સંયોજન હોય પણ એ પ્રક્રિયા થતી નથી માટે અહીં પ્રક્રિયા થતી નથી માટે C5H10 એ એરોમેટિક સંયોજન નથી. બરોબર છે. આ સ્પષ્ટતા થઈ પહેલી લીટી ઉપર. પરંતુ તે સૂર્યપ્રકાશની હાજરીમાં માત્ર એક જ મોનોક્લોરો સંયોજન C5H9Cl આપે છે. તો આ હાઇડ્રોકાર્બનનું બંધારણ જણાવો. પહેલા તો આ જે સંયોજન છે C5H10 બરાબર, આ C5H10 છે એ CnH2n સૂત્ર સામાન્ય સૂત્ર ધરાવે છે બરાબર, સામાન્ય સૂત્ર ધરાવે છે. આ વાત થઈ. તો આ સંયોજન છે એ કેવા પ્રકારનું સંયોજન હશે બરોબર. સૂર્યપ્રકાશની હાજરીની પ્રક્રિયા થતી હોય ત્યારે આલ્કેન સંયોજનોની ખાસ વાત થતી હોય. તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય તો છે
બરાબર, પણ એરોમેટિક સંયોજન નથી તો એ સંયોજન હોવું જોઈએ આલ્કેન. તો CnH2n પ્રમાણેનું આલ્કેન સંયોજન કેવું થશે? તો કે આલ્કેન ના સાયક્લો સંયોજનો આલ્કેનના સાયક્લો સંયોજનો CnH2n પ્રમાણે નું સામાન્ય સૂત્ર ધરાવે છે. તો આ C5 તો C5H10 એ આલ્કેનનું સાયક્લો સંયોજન સાયક્લોપેન્ટેન હોવું જોઈએ. ચાલો તો આપણે શું સમજ્યા કે C5H10 અંધારામાં પ્રક્રિયા નથી કરતો, મતલબ કે એરોમેટિક સંયોજન નથી. તો એરોમેટિક સંયોજન ન હોય બરાબર તો એ સંયોજન C5H10 સામાન્ય સૂત્ર બે સંયોજનોનું હોય, કાં તો આલ્કીનનું કાં તો આલ્કેન સંયોજનો, એમાં સાયક્લો સંયોજનોનું. પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં જે પ્રક્રિયાની વાત થાય સાયક્લો સંયોજનો આલ્કેન પ્રકારના સંયોજનો અને ખાસ કરીને સાયક્લો સંયોજનો માટે જ હોય બરાબર, આલ્કેન માટે થતી હોય છે ખાસ કરીને. તો આલ્કેન માટે અહીં એક જ વિકલ્પ બચે છે, આલ્કીન તો શક્ય નથી એટલે આલ્કેનમાં સાયક્લો સંયોજનો છે આ પ્રક્રિયા માટે છે એ ઉપલબ્ધ હશે. અને C5H10 પ્રમાણેનો આલ્કેનનો સાયક્લો સંયોજન છે સાયક્લોપેન્ટેન. તો અહીં સાયક્લોપેન્ટેન એ C5H10 હશે. એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે બરાબર છે. હવે સાયક્લોપેન્ટેન જો ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો હોય આ સાયક્લોપેન્ટેન એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે, ક્લોરીન એટલે ક્લોરીન અણુ Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં H𝛎 સૂર્યપ્રકાશ. તો પ્રક્રિયાના અંતે શું થશે? તો કે એક ક્લોરો સમૂહ છે એ સાયક્લોપેન્ટેન સાથે જોડાઈ જશે. અહીંયા ક્લોરો સમૂહ જોડાય એટલે અહીંથી હાઇડ્રોજન દૂર થતો હોય છે. એ દૂર થયેલો હાઇડ્રોજન ને બીજો ક્લોરીન એ HCl સ્વરૂપે છૂટા પડશે. આને કહીશું આપણે 1-ક્લોરો સાયક્લોપેન્ટેન. શું નામ થશે સંયોજનનું? 1-ક્લોરો સાયક્લોપેન્ટેન. તો અંતે આપણને જે સંયોજન મળશે બરાબર છે એ C5 બરાબર છે. આ સંયોજનની વાત કરીએ આપણે તો કાર્બન કેટલા છે અહીંયા? 5 બરાબર છે. હાઇડ્રોજન કેટલા છે? તો કે 9 અને ક્લોરીન 1. તો C5H9Cl વાળું સંયોજન હશે 1-ક્લોરો સાયક્લોહેક્ઝેન. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલે સુધી રાખીશું. ફરી નવા ટોપિક સાથે નવી વાતો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.